હિંગળાજમાંનું વ્રત. પ્રગટ પરચા પૂરતી જાગતી જ્યોતમાં હિંગળાજમાં બલુચિસ્તાનમાં આવેલા કોયલા પર્વતની ગિરિકંદરોમાં આવેલી ગુફાઓમાં સુતેલા સ્વરૂપે બિરાજમાન છે. સર્વ દેવીઓમાં માતા હિંગળાજ સર્વપ્રથમ પ્રગટ થયેલા છે અને 51 શક્તિપીઠમાં પણ પ્રથમ પીઠમાં હિંગળાજની મનાય છે. એટલે જ મહામાયા આદ્યશક્તિમાં હિંગળાજ એ દેવીઓમાં પણ મહાદેવી કહેવાય છે. ઇન્દ્રાદિ સર્વ દેવતાઓ તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ માં હિંગળાજની સ્તુતિ પ્રાર્થના કરે છે. એટલે જ માતા હિંગળાજના વ્રતનો મહિમા પણ ખૂબ જ અપાર મનાય છે. હિંગળાજમાંનું વ્રત ગમે તે વ્યક્તિ કોઈ પણ જાતિના ભેદભાવ વગર કરી શકે છે, પણ જો એ વ્યક્તિ આ વ્રત પૂરી શ્રદ્ધા રાખી કરે તો માં હિંગળાજ એ વ્યક્તિને ઉત્તમ ફળ આપે છે. આ વ્રત ગુરુવારે કરવાનું હોય છે. કારતક અને ભાદરવ માસના ગુરુવાર સિવાય કોઈ પણ ગુરુવારે શરૂ કરવું. 9 ગુરુવાર સુધી આ વ્રત કરવાનું હોય છે. આ વ્રત 3 વર્ષ સુધી કરવું. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યકર્મમાંથી પરવારી એક બાજોઠ ઉપર લાલ કપડું પાથરી માતાજીની છબીની સ્થાપના કરવી. 1 મુઠ્ઠી ચોખા અને 1 ગોળનો ગાંગડો મૂકી માતાજીની પંચોપચાર પૂજા કરવી. પ્રસાદમાં માને લાપસી ધરાવવી. હિંગળાજ માના વ્રતની વાર્તા વાંચવી. વ્રતનો સંકલ્પ પૂર્ણ થયે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. નવકુમારિકા અથવા પરણેલી સ્ત્રીને ગોરણી કરવી. લાપસીનો પ્રસાદ જમાડી 1 સોપારી અને હિંગળાજ માની ચોપડીનું દાન ગોરણીને આપવું. આ સિવાય યથાશક્તિ જે આપવું હોય તે પણ આપી શકાય છે. વ્રત વિશે જો વધારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.